વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને વિશાળ વિજ્ઞાન નગરી ગણાતી ગુજરાત સાયન્સ સિટી માત્ર હરવા ફરવાનું જ નહીં પણ વિજ્ઞાનને નજીકથી જાણવાનો અવસર પ્રદાન કરતું પ્રવાસન સ્થળ છે. અહીં વિજ્ઞાન, મનોરંજન અને પ્રકૃતિનો સંગમ જોવા મળે છે. અહીંની એક્વેટિક ગેલેરીમાં દેશ વિદેશની 11,000થી વધુ માછલીઓ છે, જેને જોવાનો લાવો લાખો મુલાકાતીઓ લઈ ચૂક્યા છે. અહીંની રોબોટિક્સ ગેલેરી એડવાન્સ ટેકનોલોજીની સાક્ષી પૂરે છે અને માનવ જીવનમાં ટેકનોલોજીની ઉપયોગિતા દર્શાવે છે. અહીંનું નેચર પાર્ક અમદાવાદ પશ્ચિમનું સૌથી મોટું ઉદ્યાન છે, જેની મુલાકાત લઈને પ્રકૃતિને નજીકથી જાણવા અને માણવાનો અવસર મળે છે. ગુજરાત સાયન્સ સિટી માત્ર મુલાકાત માટેનું જ સ્થળ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે તે માટે પણ સતત પ્રયત્નશીલ છે, જેના માટે અહીં અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉનાળુ વેકેશનમાં વિદ્યાર્થીઓ વિજ્ઞાનના વિષયને નજીકથી જાણી શકે તે માટે ગુજરાત સાયન્સ સિટી દ્વારા ખાસ 18 મેથી 31 મે દરમિયાન સમર સાયન્સ પ્રોગ્રામ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદા જુદા વિષય આધારિત વર્કશોપ્સ યોજાયા હતા. મોટી સંખ્યામાં 14થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓએ આ વર્કશોપ્સમાં ભાગ લીધો હતો. વર્કશોપ્સ માટે ભારતભરમાંથી જુદા જુદા નિષ્ણાતો અને શિક્ષકોને ગુજરાત સાયન્સ સિટી ખાતે બોલાવવામાં આવ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓને ગમ્મત સાથે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ વિષયક શિક્ષણ આપ્યું હતું. સહભાગી વિદ્યાર્થીઓએ થિયરી ઉપરાંત વિવિધ વસ્તુઓ સાથે પ્રયોગો પણ કર્યા હતા. 18 મેથી શરૂ થયેલા સમર સાયન્સ પ્રોગ્રામનો પહેલો વર્કશોપ હતો મોડેલ રોકેટરી, જે અંતર્ગત વિદ્યાર્થીઓને રોકેટ કઈ રીતે બનાવવામાં આવે છે તે શીખવાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કાગળ, ગમ, સ્ટીલની પાઇપ અને સીઝરની મદદથી પેપર રોકેટ બનાવ્યા હતા અને પાઇપ તથા બોટલના બનેલા લોન્ચિંગ પેડની મદદથી હવામાં ઉડાવી મજા માણી હતી. મોડેલ રોકેટરીના વર્કશોપમાં વિદ્યાર્થીઓને ન્યૂટનના અને બર્નોલીના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ સિટી દ્વારા દર વર્ષે ઉનાળાના વેકેશનમાં સમર કેમ્પ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. એમાં અલગ અલગ એક્ટિવિટીઓ કરવામાં આવે છે, સ્ટેમ આધારિત સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ અને એન્જિનિયરિંગ, રોબોટિક્સ વગેરે એક્ટિવિટીઓમાં વિદ્યાર્થીઓ પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવતા હોય છે. અને આજનો જે મારો વિષય છે એ મોડેલ રોકેટરી વર્કશોપ હતો. એટલે મોડેલ રોકેટરી વર્કશોપમાં ધોરણ 6થી માંડીને એન્જિનિયરિંગ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો અને આ વર્કશોપમાં એમે રોકેટ બનાવતા શીખ્યા. અહીંયા સાયન્સ સિટીમાં સાયન્સ વર્કશોપ હતું, તો એમાં રોકેટરીના બારામાં અમને બહુ બધું સમજાયું અને સાયન્સના જે લોસ હતા ન્યૂટનના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, એ બી સરે બહુ ઇઝીલી સમજાયું, જે અમને ડેલી લાઈફમાં બહુ કામ આવશે. અને આ જે એક્સપિરિયન્સ હતો એ બહુ સારો હતો અને સાયન્સ ફિલ્ડમાં પ્રેક્ટિકલ નોલેજ બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું થિયરી. થેન્ક યુ. આજે અહીંયા સાયન્સ સિટીમાં સમર કેમ્પ હતો, તો એમાં અમને રોકેટ બનાવતા શીખવાડ્યું, જેમાં અલગ અલગ ન્યૂટનના ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ લોનો યુઝ થતો હતો, જે ઇઝીલી સરે એમને શીખવાડી દીધું. ટીમ વર્ક પણ આમાં બહુ યુઝ થતો હતો. આ જે વસ્તુ અત્યાર સુધી હું કંઈ બનાવી નહોતો શકતો, આજે મેં ફર્સ્ટ ટાઈમ આવું જાતે બનાવ્યું છે. એ બહુ મોટો ઇનિશિયેટિવ છે મારા માટે. સમર સાયન્સ પ્રોગ્રામનો બીજો વર્કશોપ મોબાઈલ એપ ડેવલપમેન્ટનો હતો, જેમાં વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારની મોબાઈલ એપ્લિકેશન્સ કઈ રીતે બનાવવી અને તેમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે અંગે શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ મોબાઈલ એપ્લિકેશન અંગે પાયાની જાણકારી મેળવી હતી. Yeah, today I have invited for as a speaker for Android applications and use of the applications in a wide terms of computerization of various subjects. So we talk with the various some of the students here
there is a good number of students, and I am very happy to see those students who are interested in a science, and I admire to the program of Science City for the science. And આજે અહીંયા સાયન્સ સિટી ખાતે જે મોબાઈલ એપ ડેવલપમેન્ટનું વર્કશોપ હતું એમાં અમને સરે બહુ બધી અલગ અલગ વસ્તુઓ એક્સપ્લેન કરી કે જેમાં મોબાઈલ એપ્લિકેશનનું વર્કિંગ છે, પછી એ કઈ રીતે બેકએન્ડ વર્ક કરે છે, પછી એમાં UI UX અને બીજા ફીચર્સ શું યુઝ કરવા જોઈએ, અને એ બધા ફીચર્સને અલ્ટિમેટલી વર્કફ્લો આપણે ઇન્ટિગ્રેટ કરીએ બધા એકસાથે ત્યારે જે આપને એપ મળે છે એ એપ કેટલી પ્રોબ્લેમ્સને સોલ્વ કરે છે એ પણ અમને આજે શીખવા મળ્યું. અને થેન્ક યુ કહીશ હું સાયન્સ સિટી અને અમારા સ્પીકર સર્સ અને બીજા જે બી મેનેજમેન્ટ બોડીમાં છે એ લોકોને કે આટલું સારું અમને વર્કશોપ અટેન્ડ કરવા મળ્યું અને બહુ જ બધી વસ્તુ આજે અમને શીખવા મળી. સમર સાયન્સ પ્રોગ્રામ અંતર્ગત એક વર્કશોપ 3D મોડેલિંગ એન્ડ પ્રિન્ટિંગનો હતો, જે વર્કશોપમાં સહભાગી વિદ્યાર્થીઓને 3D પેન સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી, જેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ તેમની જાતે ચશ્મા, સાયકલ વગેરે જેવી 3D વસ્તુઓ બનાવી હતી. આ જે સમર કેમ્પમાં એમને ફન એક્ટિવિટીઝની સાથે સાથે એમને થોડુંક શીખવા પણ મળે, એમની એક્ટિવિટી પણ વધારે થાય અને સાથે સાથે એમને બહારની દુનિયામાં જે બીજી બધી વસ્તુ થાય છે એક્ટિવિટીઝ એમાં એમને જ્ઞાન મળે. એના માટે આ સમર કેમ્પનું આયોજન થયું છે આજે. અને આજે અમે એમને ડિફરન્ટ ટાઈપ ઓફ શું કહેવાય મટીરિયલ્સથી ને એ બધા રીતે અમે 3D પેન વિશે શીખવાડ્યું અને બધા છોકરાઓ ફન લવિંગલી એમને બધી એક્ટિવિટીઝ કરી, જેમાં એમને ક્યુબ બનાવ્યા છે, પછી અમુક સ્ટુડન્ટે સાયન્સ સિટીનો લોગો બનાવ્યો છે, અમુક સ્ટુડન્ટે મોરપીંછ જેવું વસ્તુ બનાવી છે, અમુકે ક્યુબ બનાવેલા છે. तो આવી બધી વસ્તુ થઈ છે. हम अभी साइंस सिटी के समर कैंप में हैं. यहाँ आज हमारे पास हमको 3D पेन से कुछ बनाना था, तो हमने साइंस सिटी का ये लोगो बनाया है. बहुत अच्छा लगा, यहाँ पर बहुत मज़ा आया, बहुत दोस्त बने हैं, बहुत फ्यूचरिस्टिक सा है, रोबोटिक गैलरी और वो सब बहुत मज़ेदार है, और बहुत सारी फिशेज है एक्वेरियम में भी. મેથ્સ થ્રુ ઓરિગામી વર્કશોપમાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી કાગળના ઉપયોગથી ચોરસ, લંબચોરસ, ષટકોણ, ઘનાકાર વગેરે જેવા જુદા જુદા આકારના ક્યુબ બનાવ્યા હતા અને તેના થકી વિદ્યાર્થીઓને ગણિતના સિદ્ધાંતો શીખવાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને આંકડાની રમત પણ શીખવાડવામાં આવી હતી. અમુક સંખ્યામાંથી વ્યક્તિએ ધારેલી સંખ્યા કઈ રીતે શોધવી તે શીખવાડવામાં આવ્યું હતું. સાયન્સ સિટી ખાતે યોજાયેલા મેથ્સ થ્રુ ઓરિગામી વિષય ઉપર આજે મેં ઓરિગામીના તજજ્ઞ તરીકે ભૂમિકા ભજવી છે. ઓરિગામીના આ વર્કશોપની અંદર આજે વિદ્યાર્થીઓની આગળ મોડ્યુલર ક્યુબ કેવી રીતે બનાવી શકાય કે જેમાં એક પીસ તૈયાર કરીને આવા 6 પીસનો ઉપયોગ કરીને મોડ્યુલર ક્યુબ બનાવવામાં આવે છે. મોડ્યુલર ક્યુબનો ઉપયોગ કરીને ક્યુબની શું વિશેષતા છે અને ક્યુબ ઉપર આધારિત કેટલીક મેજિક ટ્રીક છે એ મેજિક ટ્રીકનું પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓની આગળ કર્યું. આવો ક્યુબ એક જ પેપર દ્વારા કેવી રીતે તૈયાર કરી શકાય એ પણ વિદ્યાર્થીઓને શીખવ્યું. વિદ્યાર્થીઓમાંથી પણ ક્યુબોઇડ જે છે ખૂબ સરસ રીતે બનાવવામાં આવેલો, તો વિદ્યાર્થીઓએ પણ ક્યુબોઇડ બહુ સરસ રીતે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. બપોર પછીના સેશનની અંદર પિરામિડ કેવી રીતે તૈયાર થાય એની વાત પણ કરી અને રિક્રિએશનલ મેથેમેટિક્સની કેટલીક ટ્રિક્સ છે એ ટ્રિક્સનું પ્રેઝન્ટેશન કર્યું. વિન્ડો રીડર કરીને એક ટ્રીક છે એ વિદ્યાર્થીઓ આગળ તૈયાર કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ આ વિન્ડો રીડરની અંદર એમના મિત્રોને સંખ્યાઓ ધરાવી અને વિન્ડો રીડરની પ્રોપર્ટીઝથી સંખ્યા કેવી રીતે મેળવી શકાય એ સુંદર એમનું પ્રેઝન્ટેશન કર્યું. બીજું બાઇનરી ડિજિટ ઉપર આધારિત એક સરસ મજાની ગેમ છે. વિદ્યાર્થીઓએ 63 સુધીની સંખ્યાઓ સુધીના આવા 6 કાર્ડ્સ બનાવ્યા અને 6 કાર્ડ બનાવ્યા પછી એમના મિત્રોને સંખ્યા ધારવાનું કહ્યું અને આ જે પ્રવૃત્તિમાં એમને ખૂબ મજા આવી અને ખૂબ રસ પડ્યો. છેલ્લે રિક્રિએશનલ મેથેમેટિક્સની બહુ મજાની ટ્રીક છે ટોપોલોજીકલ પઝલ. આ ટોપોલોજીકલ પઝલની અંદર 2 વિદ્યાર્થીઓને હાથ બાંધી અને પછી કેવી રીતે સહેલાઈથી છૂટા પાડી શકાય
એની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ આગળ કરી. ટૂંકમાં આ ઓરિગામીનો વર્કશોપ જે છે એ વર્કશોપમાં ખૂબ મજા આવી, વિદ્યાર્થીઓને પણ ખૂબ મજા આવી. मैं यहाँ साइंस सिटी में समर वेकेशन कैंप में आई हुई हूँ. यहाँ पे आज मैथ्स ओरिगामी का हमने बहुत ज़्यादा इंजॉय किया है. हमें सबसे पहले मैथ्स ओरिगामी में क्यूब बनाना सिखाया. सबसे पहले 6 पार्ट्स लेके एक क्यूब बनाया, उसके बाद सिंगल पेपर से एक क्यूब बनाया. उसके बाद क्यूब्स की हमने बहुत सारी लॉजिकली ट्रिक देखी, उसके गेम्स खेले और हमें इसमें बहुत मज़ा आया. उसके बाद हमने ट्रोपोलॉजी गेम देखा जिसमें रस्सी को मतलब कि एक दूसरे से बंधी रस्सी है और हमें बिना किसी भी कठिनाई के वो रस्सी को एक दूसरे से अलग करना है, वो वाला गेम खेला. फिर हमने थ्रो द विंडो वाला गेम खेला जिससे हम जान सकते हैं कि सामने वाला जो हमारे सामने जो इंसान खड़ा है उसके माइंड में कौन सा नंबर चल रहा है. तो इस तरह आज हमने पूरा बहुत इन्जॉय किया. સમર સાયન્સ પ્રોગ્રામ અંતર્ગત એક વર્કશોપ ફન ફિઝિક્સનો પણ હતો, જેમાં વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રના ખ્યાલો જેવા કે ગતિ, દબાણ, બળ, તરંગ, ચુંબકીય શક્તિ વગેરે વિશે પ્રાયોગિક શિક્ષણ મેળવ્યું હતું. આ વર્કશોપમાં જુદી જુદી વસ્તુઓનો પ્રયોગ કરીને વિદ્યાર્થીઓએ ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંતો વિશે જાણકારી મેળવી હતી. ત્યાં 8મા ધોરણથી લઈને 12મા સુધીના વિદ્યાર્થી, ઇવન ઘણા શિક્ષકો આવ્યા હતા. એટલે એક તો મને એક નવો અનુભવ જાણવા મળ્યો કે નાના બાળકોના દરેક કન્સેપ્ટને બને એટલા પ્રયત્ન કરે સમજાવવાના, પ્રેક્ટિકલ અને થિયરી સાથે. અને નાના બાળકોને જેટલું શીખવા મળ્યું એના કરતાં એ પ્રેક્ટિકલ કરીને વધુ સમજ્યા છે. સેકન્ડ વસ્તુ એક જાણવા મળી કે દરેક વિદ્યાર્થી પોતે પ્રેક્ટિકલ કરીને એના સિદ્ધાંતો અને પ્રયોગો કરી અને ખાસ એમને પોતે અનુભવ કર્યું કે રોજિંદા જીવનમાં આ પ્રેક્ટિકલો કઈ રીતે ઉપયોગી થાય છે. પણ વિજ્ઞાનની એક અનુભવથી એ લોકો પોતાના જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવે એવો મેં એક સારો પ્રયત્ન કર્યો છે. આજે ગુજરાત સાયન્સ સિટીમાં ફન ફિઝિક્સવાળા જે વર્કશોપ હતો એમાં અમે પાર્ટિસિપેટ કર્યું હતું અને બહુ જ મજા આવી. જે વસ્તુ ખાલી ટેક્સ્ટ બુક્સમાં જ ભણતા હતા એ આજે પ્રેક્ટિકલ જોઈ એકદમ સ્તબ્ધ રહી ગયા. વન્ડર ઓફ કેમિસ્ટ્રીના વર્કશોપમાં વિદ્યાર્થીઓને જુદા જુદા રસાયણની વિશેષતાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. 2 રસાયણો ભેગા થવાથી કેવા પ્રકારના રાસાયણિક ફેરફારો થાય છે તેના વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું. કંકુ વગર લાલ પગલાં અને લાલ પંજા કઈ રીતે કરી શકાય તે પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યું હતું. સાયન્સ કેમ્પમાં વન્ડર ઓફ કેમિસ્ટ્રીમાં 48 જેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તે વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના જે કેમિકલનો ઉપયોગ કરીને જે મેથડ દ્વારા પ્રયોગો થતા હોય છે એ પ્રયોગોનો ઉપયોગ સુપરસ્ટિશનમાં પણ થતો હોય છે. તો સુપરસ્ટિશન રિમૂવલના જે પ્રોગ્રામ દ્વારા અમે કંકુ પગલાં થવા, અદૃશ્ય લખાણ હાજર થવું, નાળિયેરમાં આગ લાગવી, દોરા ધાગા, નજર બાંધવી, મગજમાંથી મેલ કાઢવો, તે પ્રયોગો દેખાડ્યા. એની પાછળ જે રસાયણ વિજ્ઞાન કામ કરે છે એ 10 રસાયણોનો એમને સમજ આપી બાળકોને. गुजरात में एक साइंस सिटी है, साइंस सिटी अहमदाबाद. साइंस सिटी अहमदाबाद में बहुत सारे वर्कशॉप होते हैं. इनमें से एक ही वर्कशॉप आज का है जिसे हम कहते हैं वंडर ऑफ केमिस्ट्री का वर्कशॉप. आज के दिन वंडर ऑफ केमिस्ट्री के वर्कशॉप में हमने बहुत कुछ नया सीखा. दैट वाज वेरी ब्रिलियंट एंड आज हम लोगों ने कुछ नया सीखा जिसे कि हम जादू भी कह सकते हैं, मैजिक. कुछ लोग हमें मैजिक सिखाते हैं लेकिन मैजिक के पीछे साइंस है, इस चीज़ को हमें समझना होगा. तो आज हमने इस वर्कशॉप में यही समझा. बहुत ही ज़्यादा इंटरेस्टिंग था. इसी चीज़ को अगर आप न्यूज़पेपर में पढ़ सकते हैं, ठीक है. साइंस सिटी बहुत ही ज़्यादा अच्छा अपना कैमरास वगैरह आप फ़ोटोज़ खींच के वीडियोस वगैरह सब कुछ हम सोशल मीडिया पे डालते हैं एंड न्यूज़पेपर्स में भी डालते हैं. तो मैंने भी उसी न्यूज़पेपर को पढ़ के न्यूज़पेपर में डेट लिखी हुई थी कौन सा वर्कशॉप कब है. तो आप भी ज़रूर न्यूज़पेपर पढ़ें एंड जिसमें जो भी डेट है आप हर साल साइंस सिटी समर कैंप अरेंज करता है एंड इसी के चलते आप भी ज़रूर पार्टिसिपेट करें एंड साइंस सिटी ज़रूर विज़िट करें. थैंक यू. આજનો વર્કશોપ હતો વન્ડર ઓફ કેમિસ્ટ્રી, જેમાં અમે બહુ જ બધી વસ્તુ શીખી. જેમ કે આજે અમે બહુ જ બધા અનસત્ય કહાનીઓ, જેસે કે પંડિતો અને બધાનું જે થોડી ઘણી અસત્ય વાતો આપણે કહેતા હોય છે, જેમ કે
ખોટી ખોટી વસ્તુ દેખાડતા હોય છે અને એવી રીતે આમ એ બધું અમને આજે જોયું કે એ બધું તો સાચેમાં કેમેસ્ટ્રીનો કમાલ હોય છે કે એના પાછળ કેમિકલ્સ અને એસિડ્સ બેસીસ અને એવા સોલ્યુશન્સના એના પાછળ એનો કમાલ હોય છે. ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં મોટાભાગે ડીસી વોલ્ટ વપરાય છે, જેના માટે એસી વોલ્ટને ડીસી વોલ્ટમાં સર્કિટની મદદથી પરિવર્તિત કરવા પડે છે. આ સર્કિટ કેવી રીતે બનાવવી તેના અંગે શિક્ષણ આપતો ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ મેકિંગનો વર્કશોપ પણ સમર સાયન્સ પ્રોગ્રામ અંતર્ગત યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ કઈ રીતે બનાવવામાં આવે છે તે શીખવાડવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ડાયોડ, કેપેસિટર અને ટ્રાન્સફોર્મરની મદદથી એસી વોલ્ટને ડીસી વોલ્ટમાં પરિવર્તિત કરતી પીસીબી સર્કિટ બનાવી હતી. આજે ઇલેક્ટ્રોનિક્સ સ્કિલ બેઝ વર્કશોપ ઇલેક્ટ્રોનિક પાવર સપ્લાય ઉપર હતો કે જેની અંદર વિદ્યાર્થીઓને રેગ્યુલેટેડ અને અનરેગ્યુલેટેડ પાવર સપ્લાયની માહિતી આપવામાં આવી અને એ ઉપરાંત દરેકને હેન્ડ્સ ઓન દરેક વિદ્યાર્થીઓએ એક નાનકડું બ્રિજ રેક્ટિફાયર બનાવી અને અનરેગ્યુલેટેડ પાવર સપ્લાય તૈયાર કર્યો અને એ પાવર સપ્લાયની અંદર કેવી રીતે વોલ્ટેજ વેરી થાય છે અને એનો શું ઉપયોગ કરી શકાય છે એ બાબતની માહિતી મેળવી. એટલે આ ખરેખર ખૂબ જ સારો કાર્યક્રમ છે કે જેની અંદર જે આ વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓ આવી સ્કિલ બેઝ એક્ટિવિટી કરે છે. આજના યુગની અંદર જ્યાં આપણે વિદ્યાર્થીઓને માત્ર થિયોરિટિકલ નોલેજ આપીએ છીએ અને સાયન્સના વિદ્યાર્થીઓ લેબોરેટરીથી અને સ્કિલ બેઝ કાર્યથી દૂર જાય છે, ત્યાં આવા કાર્યક્રમો ખરેખર ખૂબ જ જરૂરી છે કે જ્યાં વિદ્યાર્થીઓ લેબોરેટરીની અંદર પ્રેક્ટિકલ કામ કરે. અહીંયા તમે જોયું હશે કે વિદ્યાર્થીઓએ પોતે સોલ્ડરિંગ આયર્ન લઈ અને પીસીબીની ઉપર પોતે સોલ્ડરિંગ કર્યું. એને કારણે એમને દરેક કોમ્પોનન્ટનો ખ્યાલ આવ્યો કે છોકરાઓને ભણવામાં આવે છે કે ટ્રાન્સફોર્મર છે, ડાયોડ છે, પણ એ કેવા દેખાય, એને સ્પર્શવું, એનો ઉપયોગ કરવો, એ કાર્ય લગભગ બહુ ઓછી જગ્યાએ થાય છે અને ખરેખર સાયન્સ સિટીને હું ધન્યવાદ આપું છું કે આવા સુંદર સરસ કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે આયોજે છે. આજે હું સમર સાયન્સ વર્કશોપમાં આવી હતી અને અમે ડીસીબી સર્કિટ મેકિંગ શીખ્યું અને એમાં અમે એવી શીખ્યું કે એસી પાવર ટુ ડીસી પાવર કેવી રીતે ચેન્જ કરાય, ટ્રાન્સફોર્મર એવી રીતે શીખ્યું. અને હું બીજા વર્કશોપ્સમાં બી આવી હતી, જેમ કે IoT મોબાઈલ એપ ડેવલપમેન્ટમાં પણ આવી હતી અને એમાં પણ અમને એપ ડેવલપમેન્ટનું શીખવાડ્યું હતું. બહુ મજા આવી હતી અમને. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ઘણા એવા ઉપકરણો છે જેના ઉપયોગથી આપણું કામ ઘણું સરળ બની જાય છે. સેન્સર વડે બનાવવામાં આવતા આવા ઉપકરણો કઈ રીતે બનાવવામાં આવે છે અને તેનો શું ઉપયોગ થાય છે તે અંગે શિક્ષણ આપતો ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ટેકનોલોજી ઓન હોમ ઓટોમેશનનો વર્કશોપ પણ સમર સાયન્સ પ્રોગ્રામ અંતર્ગત યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ જુદા જુદા સેન્સરવાળા ઉપકરણો વિશે જાણકારી મેળવી હતી. આજનો વર્કશોપનું નામ IoT છે, જેમાં હું આ એડ્યુના ચિપ પર ફંક્શન કરી રહ્યો છું. આમાં આ સેન્સર લાગેલું છે અને આ LED લાઇટ લાગેલી છે. સેન્સરની લિમિટ છે 200 સેન્ટીમીટરની. તમે અંદર રહેશો તો આ LED લાઇટ ચાલશે. જો તમે 200 સેન્ટીમીટરથી બહાર ગયા તો આ LED લાઇટ બંધ થઈ જશે. ટેલિસ્કોપ મેકિંગના વર્કશોપમાં વિદ્યાર્થીઓને ટેલિસ્કોપ કઈ રીતે બનાવવું તે શીખવાડવામાં આવ્યું હતું, જેના માટે વિદ્યાર્થીઓને લેન્સ, પાઇપ વગેરે જેવી વસ્તુઓ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ તેમની જાતે ટેલિસ્કોપ બનાવ્યા હતા અને જાતે બનાવેલા ટેલિસ્કોપથી વિદ્યાર્થીઓએ દૂરની વસ્તુઓ નિહાળી હતી. સાયન્સ સિટીમાં જે સમર સાયન્સ પ્રોગ્રામ ચાલુ છે તે અંતર્ગત આજે ટેલિસ્કોપ કેમ બનાવવું અને કેવી રીતે કામ કરે છે તે અંગે અમને માહિતી આપવામાં આવી. જે માહિતી અમને અંકુર હોબી સેન્ટરના સ્થાપક ધનંજય રાવલ સાહેબે આપી અને એ ઉપરાંત મોડર્ન અને એડવાન્સ એસ્ટ્રોનોમી એમાં શું આવે છે, ભારત કેટલું આગળ હતું આ ક્ષેત્રમાં એમને સમજાયું અને અત્યારે પણ કેટલું આગળ જઈ રહ્યું છે એ અંગે અમને માહિતી આપી. તો સાયન્સ સિટીનો ખૂબ આભાર કે જે અમને આવો મોકો આપ્યો. આજે મેં સમર સાયન્સનો પ્રોગ્રામ અટેન્ડ કર્યો હતો અને આજે અમને ખૂબ બધું જાણવા મળ્યું. નવું એશિયન્ટ અને મોડર્ન હિસ્ટ્રી વિશે બી અમને જાણવા મળ્યું અને આજે અમે ટેલિસ્કોપ વિશે બી બહુ બધું જાણ્યું અને પછી ટેલિસ્કોપ બી અમે બનાવ્યું.
હું અહીંયા સાયન્સ સિટીમાં સમર સાયન્સ કેમ્પ અટેન્ડ કરું છું. આ એક વર્કશોપ છે. આજે ટેલિસ્કોપનું વર્કશોપ હતું. બહુ મજા આવી. આજે અમને સરે બહુ બધું જ્ઞાન આપ્યું. એશિયન્ટ અને મોડર્ન એસ્ટ્રોલોજી એ વિશે અમને બહુ બધું જણાવ્યું અને આજે અમને ખૂબ જ મજા આવી. અને પછી અમને ટેલિસ્કોપ પણ બનાવવાનું શીખવ્યું અને અમને અહીંયાથી કીટ જ પ્રોવાઈડ કરે છે અને બહુ સરસ હોય છે. મજા આવી. સમર સાયન્સ પ્રોગ્રામના છેલ્લા દિવસે ડ્રોન એન્ડ એરોડાયનેમિક્સનો વર્કશોપ યોજાયો હતો, જેમાં ડ્રોન કયા સિદ્ધાંતને આધારે ઉડે છે, ડ્રોનને ઉડાડવા માટે કેવા સાધનોની જરૂર પડે છે, તેમજ તેને ઉડાડવા માટે કેવા પ્રકારનું ધ્યાન રાખવાનું હોય છે, આ તમામ બાબતોનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવ્યું હતું. તેમજ આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ડ્રોન ઉડાવીને મજા માણી હતી. મેં મલ્ટિપલ પ્રોગ્રામમાં મેં ભાગ લીધો હતો, જેમાંથી આજનો પ્રોગ્રામ હતો ડ્રોન, હાઉ ટુ મેક ધ ડ્રોન, જેમાં સરે શીખવાડ્યું કે ડ્રોન કેવી રીતે બનાવાય અને કેવી રીતે ઉડાડાય. એટલે સરે સારું સમજાવ્યું કે જેમાં મોટર, પછી એન્ટેના, FPV ડ્રોન ને ઘણા ટાઈપના હતા, જેમાં સરે બેઝિકથી લઈને એન્ડ સુધીનું બધું જ સમજાવ્યું અને સરે બહાર પ્રેક્ટિકલ પણ સારા કરાવ્યા, જેમાંથી અમને બહુ મજા આવી સાયન્સ સિટીમાં આ પ્રોગ્રામમાં આવતા. થેન્ક યુ ફોર ગેટિંગ સાયન્સ સિટી. સમર સાયન્સ પ્રોગ્રામના દરેક વર્કશોપમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સહભાગી વિદ્યાર્થીઓના વાલીઓએ પણ સમર સાયન્સ પ્રોગ્રામના આયોજન બદલ गुजरात साइंस सिटी प्रत्ये आभार व्यक्त કર્યો હતો. मैं अपने बेटे को यहाँ समर कैंप में साइंस सिटी में लेके आई हूँ. लास्ट ईयर भी ये समर कैंप बहुत अच्छा था, जिसकी वजह से हमने इस साल भी ये समर कैंप अटेंड किया है. यहाँ पे साइंस से रिलेटेड अलग अलग कैंप्स डेली लगाए जाते हैं, जैसे IoT है, मोबाइल ऐप डेवलपमेंट है, आज PCB एंड मेकिंग में था. तो जो चीज़ें बच्चे स्कूल में थ्योरेटिकली सीखते वो यहाँ पे उनको हैंड्स ऑन करके प्रैक्टिकली करके बहुत अच्छे सीखने मिलता है. तो समर में यहाँ वहाँ टाइम वेस्ट ना करके यदि बच्चे यहाँ पे आके अपना कुछ प्रोडक्टिव सीखे तो उनके लिए बहुत अच्छा रहेगा. तो मैं रिकमेंड करूँगी कि हर बच्चे आके साइंस सिटी में अपना नॉलेज इम्प्रूव करें और साइंस सिटी को ये कैंप ऑर्गेनाइज करने के लिए बहुत बहुत थैंक्स करूँगी. અહીંયા સમર સાયન્સ જે વર્કશોપ થયો છે એમાં મારા સને પાર્ટિસિપેટ કર્યું છે ફિઝિક્સમાં. અને આમ તો સ્કૂલની અંદર કેવું થિયરી વર્ક કરતા જ હોય છોકરાઓ, પણ પ્રેક્ટિકલી અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે શીખવાડવામાં આવે છે અને ખૂબ જ મજા આવી છે. અને અહીંયા ઘણા બધા વર્કશોપ, ઘણા બધા દિવસના વર્કશોપ છે, એમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે, એમાં બીજી એક્ટિવિટીઝમાં બી એને પાર્ટિસિપેટ કર્યું છે. અને અહીંયા આગળ એમનો સાયન્સ સિટીનો ખૂબ 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 આભાર માનું છું કે આવા બાળકોને ખૂબ જ પ્રોત્સાહન આપે છે, ખૂબ જ સરસ રીતે પ્રેક્ટિકલી રીતે સરસ રીતે શીખવાડ્યું છે. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ સાયન્સ સિટીનો. મારી ડોટરે અહીંયા સાયન્સ સમર કેમ્પમાં પાર્ટ કર્યો હતો, જે લગભગ 10 થી 12 દિવસનું એ લોકોનું આયોજન હતું. ખૂબ જ સરસ આયોજન હતું. આ જે પ્રોગ્રામ હતો એ બાળકોને ભવિષ્યમાં કઈ કારકિર્દી એ લોકોને સિલેક્ટ કરવી એમાં પણ ખૂબ જ મદદરૂપ થઈ રહ્યો છે. અને ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ જે પ્રોગ્રામ કરવામાં આવ્યો ખૂબ જ સરાહનીય છે. થેન્ક યુ સો મચ. સમર સાયન્સ પ્રોગ્રામ 2024માં 400થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારના વર્કશોપ થકી મનોરંજન સાથે વિજ્ઞાનનું શિક્ષણ મેળવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ સમર સાયન્સ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ટેકનોલોજીની અજાયબીઓનું અન્વેષણ કરવા માટે પ્રેરિત કરવાનો તથા સ્ટેમના વિષયો પ્રત્યે રુચિ વિકસાવવાનો હતો.